बोल बोलो श्री चिंतामणि पार्श्वनाथ भगवान की जय। श्री महावीर स्वामी भगवान की जय। अनहद उपकारी चरम तीर्थंकर शासनपति प्रभु महावीर स्वामी चरणों में वंदना करिए। प्रगट प्रभावी पुरुषादानीय श्री पार्श्व प्रभुના ચરણોમાં વંદના કરી પૂજ્ય આચાર્ય ભગવંતો ઉપાધ્યાય ભગવંતો અને સર્વ સાધુ સાધ્વીજી ભગવંતોના ચરણોમાં ત્રિકાળ વંદના કરીએ અને આરાધક સર્વ શ્રાવક સાવિકા ભાઈઓ બહેનો સૌને સાદર પ્રણામ। દેવગુરુ છો કસાય બધાય સુખ શાંતામાં હશો। આપણે ખૂબ સુંદર મજાનો સ્વાધ્યાય કરીએ છીએ તત્વજ્ઞાન। તત્વજ્ઞાનમાં આપણે જીનેશ્વર પરમાત્માની ભક્તિ કેવી રીતે વિધિવત કરવી જોઈએ અને એ ઉપરાંત મહાપ્રભાવશાળી સ્તોત્ર કલ્યાણ મંદિર સ્તોત્રને આપણે ભાવાર્થ પણ સમજી રહ્યા છીએ। તો જીનેન્દ્ર ભક્તિની અંદર સ્વાધ્યાયમાં જોડે એ પહેલા એક નાનકડું સુંદર મજાનું હરિહંત પરમાત્મા કેવા છે, અન્ય દેવદેવીઓ કેવા છે અને પરમાત્મા કેવા છે, કેવા ઉત્તમ ગુણોના ધારક છે, કેવી ઉત્તમતાને પામેલા છે અને અન્ય દેવદેવીઓ કે કેવા છે, તો એની ઉપમાઓ પરમાત્મા કેવી ઉપમાઓ છે અને અન્ય દેવદેવીઓ કેવા છે, તો એની વાત આ સ્તવનની અંદર જણાવે છે। આપણે ખૂબ ભાવપૂર્વક સાંભળીશું અને પરમાત્માને નિરખ્યા બાદ જેમ કહેવાય ને કે ઉત્તમ પકવાન પામ્યા પછી રૂખા સૂકા રોટલા કુકસા લાગે, તો જેનું મન જેનું ચિત્ત ઉત્તમતાને પામ્યું છે એને પછી જીવું તેવું ન જ ભાવે। તો એવું આ સુંદર મજાનું પદ શ્રી યશો વિજયજી મહારાજ સાહેબનું રચેલું આપણે સાંભળીએ અને તત્પશ્ચાત આપણે સ્વાધ્યાયની અંદર જોડાઈએ। ઓકે, બોલો બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય। શ્રી સુવિધિનાથ ભગવાનનું આ સ્તવન છે। मैं कीनो नहीं तुम बिन और सुराग, मैं कीनो नहीं तुम बिन और सुराग, दिन दिन वान चढ़त गुण तेरो, जूं कंचन पर भाग, और औरन में कसाय की कलीमा, औरन में है कसाय की कलीमा, सो क्यों सेवा लाग, में कीनो नहीं तुम बिन और सुराग, में कीनो नहीं प्रभु बिन और सुराग, और देव राजहंस तो मान सरोवर, और असुचि रुचि काग, विषय भुजंगमा गरुड़ तु कहिए, विषय भुजंगमा गरुड़ तु कहिए, और विषय विषनाग, में कीनो नहीं तुम बिन और सुराग, में कीनो नहीं तुम बिन और सुराग, और देव जल छिल्लर सरीखे, तू तो समुद्र अथाग, तू सुर तरु जग वांछित पूरण, तू सुर तरु जग वांछित पूरण, तू ही ज और तो सूके साग, में कीनो नहीं तुम बिन और सुराग, तू पुरुषोत्तम तू ही निरंजन, तू शंकर बड़ भाग, तू पुरुषोत्तम तू ही निरंजन, तू शंकर बड़ भाग,
તું બ્રહ્મા તું બુદ્ધ મહાબલ, તું બ્રહ્મા તું બુદ્ધ મહાબલ, તું ही ज देव वितराग में कीनो नहीं, तुम बिन और शुराग में कीनो नहीं, तुम बिन और सुराग। सुविधिनाथ तुझ गुण खिलन को, मेरो दिल है बाग। सुविधिनाथ तुझ गुण खिलन को, मेरो दिल है बाग। जस कहे भ्रमर रसिक होइता में, जस कहे भ्रमर रसिक होइता में, लीजे भक्ति पराग में कीनो नहीं, तुम बिन और सुराग में कीनो नहीं, तुम बिन और सुराग। પરમાત્માને ખૂબ સુંદર ઉપમાઓથી પરમાત્મા કેવા કીધા તો કે કલ્પ વૃક્ષ સમાન, કલ્પતરુ, રાજહંસ, વળી જેમ સુવર્ણ જેમ જેમ તેમ તેમ અધિક પવિત્રતા અને શુદ્ધતાને પામે, તેમ પરમાત્માની જેમ જેમ નજીક જઈએ, જેમ જેમ એને અંતરચક્ષુથી ઓળખીએ, તેમ તેમ એના ઉપર વિશેષ બહુમાન ભાવ, આદર ભાવ, પૂજ્ય ભાવ ઉત્પન્ન થાય છે. તેમ પરમાત્મા કેવા બ્રહ્મા પણ છે, વિષ્ણુ પણ છે, મહેશ પણ છે, શંકર પણ છે, અને અંતે વિતરાગ પણ કીધા. અને કેવું કે પરમાત્મા એવા તમે ઉત્તમ એવા સુવિધિનાથ તુજ ગુણ ખિલન કો, મેરો દિલ હે બાગ. એ પરમાત્મા તમારી પાસે રહેલા જે ગુણો છે એ ગુણોને ખીલવવા માટે મારું હૃદય, મારો આત્મા કેવું તો બાગ સમાન છે. તો પ્રભુ તમારા ગુણો મારા અંતર આત્મામાં પણ પ્રગટાવો, એવી પ્રાર્થના શ્રી યશો વિજયજી મહારાજ સાહેબે આ સ્તવનમાં શ્રી સુવિધિનાથ ભગવાનને કરી છે. તો આ ખૂબ અદભુત સ્તવન આપણે સાંભળી. હવે આપણે સ્વાધ્યાયની અંદર જોડાઈશું. પુણ્યશાળીઓ, છેલ્લે આપણે આલંબન ત્રિકની વાત કરી હતી, બરાબર ને? નિસિહિ ત્રિક, પ્રણામ ત્રિક, પ્રદક્ષિણા ત્રિક, પૂજા ત્રિક, પછી અવસ્થા ત્રિક, ત્રિદિશા નિરીક્ષણ, પ્રમાર્જન, ત્રિક, પ્રમાર્જના ત્રિક, પૂજા ત્રિક, બરાબર ને? અને 8મી ત્રિક આપણે કીધી હતી આલંબન ત્રિક. આલંબન ત્રિક, બરાબર. આલંબન એટલે તો કે આલંબન એટલે શું પુણ્યશાળીઓ? આલંબન એટલે શું? સહાય, સહારો લેવો. શેની સહાય? ભક્તિ કરતી વખતે કોઈ પ્રતિમાની સામે જોઈને આપણે કરીએ તે આલંબન. બરાબર. શેના માટે? મન વચન કાયાને શુભ ક્રિયામાં રાખવા. મન વચન કાયાને શુભ ક્રિયામાં રાખવા. બરાબર. શાના માટે રાખવા? પરમાત્મા તરફ વધુ ભાવ આવે. હા, ભાવ માટે. બરાબર. આપણે વધુ ભાવમાં ઓતપ્રોત બનીએ, વધુ ભાવમાં જોડાઈએ, એના માટે આપણે આ આલંબન ત્રિક કહેવામાં આવી, બરાબર ને? જે તો પછી પ્રમાર્જના ત્રિક અને 3 દિશા નિરીક્ષણ ત્યાગ ત્રિક એ શેના માટે હતું? ઓકે, 3 દિશામાં પ્રમાર્જના ત્રિક જૈના માટે. પ્રમાર્જના ત્રિક જૈના માટે, બરાબર. જૈનમ માટે? જૈનમ તારા માટે છે ભાઈ. જૈના. ઓકે, જૈના એટલે શું? એટલે આજુબાજુ જીવ જંતુ નથી ને, આજુબાજુ
જીવ જંતુ જીવ કાંઈ રક્ષા નથી. માટે વસ્ત્રથી અથવા રૂમાલથી 3 વાર પૂંજવું. ને આજુબાજુ તો આજુબાજુમાં તો જોવાનો જ ત્યાગ છે. ના, શુદ્ધિ માટે, શુદ્ધિ માટે. નહીં, આ તો ઓકે, બુદ્ધિ માટે. યસ. જે જીવ જગ્યાએ રક્ષા. આપણે ભાવ પૂજા કરવી છે, ચૈત્ય વંદના કે દ્રવ્ય પૂજા વગેરે કરવી છે, તો એ જગ્યાને આપણે વસ્ત્ર વડે, આમ તો શું કે જેમ શ્રાવકો હતા ને, શ્રાવક, હા, શ્રાવિકા વગેરે, તો એની પાસે શ્રાવક પાસે ઉત્તરાસન ખેસ હોય, તો ખેસના જે ખેસ હોય, તો ખેસ કેવો હોય નીચે, તો કે દોરા વાળું હોય આમ, તો એનાથી નેચરા. સહજતાથી કોઈ પણ પ્રકારના નાના મોટા જીવજંતુ હોય એ ત્યાંથી ખસી જાય. એટલે આપણે જે આરાધના કરીએ, ભક્તિ કરીએ છીએ, તો એ ત્યાં કોઈ પણ પ્રકારની હિંસા ન થાય, કોઈ પણ જીવની વિરાધના ન થાય, એ માટે પ્રમાર્જના ત્રિક કરીએ. બરાબર ને? પ્રમાર્જના 3 વખત પ્રમાર્જના કરવાની છે. અને એના પહેલા આપણે કરી હતી કઈ ત્રિક? 3 દિશા તરફ જોવાનો ત્યાગ. દિશા કયું? ત્યાગ. દિશા દિશા ત્યાગ. ત્યાગ. 3 દિશામાં જોવાનો ત્યાગ. કઈ કઈ? સામે, આગળ, પાછળ. આજુ સામે બાજુ આજુબાજુ, આગળ ભગવાન પાછળ બિરાજમાન છે તે સિવાય બાકીની 3 દિશામાં ડાબી જોવાનું બાજુ, ત્યાગ. જમણી બાજુ અને ઉપર. ઉપર. ઓકે. પાછળ, હવે આજુબાજુ, પાછળ ને ઉપર. ડાબી એક વખત છે ને બન્યું પરીક્ષાની અંદર છે ને, આજુબાજુ સાંભળો, પાછળ જોવાનો ત્યાગ. ડાબી બરાબર છે ને, એક જમણી વખત શું બાજુ, કહેવાય ડાબી અને જમણી ઉપર પણ. છે ને, સાંભળો, વખતે છે ને અહીંયા એક્ઝામની અંદર, હા, કે એક્ઝામની અંદર કોઈ છોકરો વારે ઘડીએ પાછળ વળી વળીને જોવે, બેન્ચ પર લખતો તો પાછળ વળી વળીને જુએ, હા, લખતા લખતા પાછળ વળીને વારંવાર જુએ. એટલે પાછળ શું કામ વારે ઘડીએ જુએ? તો કે પેપરમાં લખ્યું છે પાછળ જુઓ. પેપરમાં લખ્યું છે, પેપરમાં લખ્યું પાછળ, પાછળ નહીં ભાઈ, પેપરમાં પાછળ બતાવો. ચાલો, સરસ. હા, ઓકે. બુક લેવા જઈશ, બુક લેવા જઈશ. મૂકી નાખો. ઓકે. તો મતલબ આપણે 3 દિશા તરફ જોવાનો ત્યાગ શા માટે? આપણું મન ચંચળ છે, તો મનને કંટ્રોલ કરી જોવાનું શું કામ નથી? આંખો પણ ચંચળ છે. હા, જેમ ચિત્ત, મન જેમ શું કહેવાય કે ચંચળ છે, એમ આંખો પણ ચંચળ છે. ચંચળ છે. એટલે મનની જે તરફ આંખ, ચંચળતા. હા, જે તરફ આંખમાં આવે, જે તરફ આંખ, જે આંખમાં જે દ્રષ્ટિમાં જે આવે એના ઉપર ચિંતન કરે. હા, આંખમાં જે દ્રષ્ટિમાં સામે આવે એના ઉપર વિચાર કરે. બરાબર. તો એવી રીતે શું, માત્ર એટલે કે 3 દિશા તરફ જોવાનો ત્યાં ત્યાગ કરવાનો કીધું. માત્ર ને માત્ર છે પરમાત્મા સમક્ષ જ, પ્રભુ સામે જ જોવાનું છે, કે જેથી એ પરમાત્માની છબીને જોતા, પરમાત્માના એ પ્રતિમાનું દર્શન કરતા, એ ભાવ, એના ગુણોની અંદર, એના ગુણોમાં આપણે ઓતપ્રોત થવાનું છે. એ પ્રતિમા ભલે ગમે તેમ હોય, બરાબર ને, પણ એ પ્રતિમાને જોઈને એ ભાવ તીર્થંકરને આપણે ગુણ ગાવાના છે. અને ગુણ, જેને ઉત્તમ ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ, જેવું આપણે ધ્યાન કરીએ, જે એનું આપણે જેવા પ્રકારનું એનું ધ્યાન કરીએ, જેવા ગુણોનું સ્મરણ કરીએ, એવા આપણા આત્માની અંદર પણ એ ગુણો ખીલે છે, પ્રગટે છે. ચાલો, તો એવી રીતે આપણે 3 પ્રકારની ઘણી બધી ટ્રીક કર્યા પછી હવે આગળ આજે એક ત્રિકની વાત કરીશું, જે ત્રિકનું નામ છે મુદ્રા ત્રિક. શું કઈ ત્રિક કહેવાશે? મુદ્રા. મુદ્રાત્રિક. મુદ્રા, મુદ્રાની મુદ્રા. ઓકે. મુદ્રાત્રિક. મુદ્રા પાસે ગુજરાત વાળું નહીં. મુદ્રા, મુદ્રા એટલે આપણે જે મુદ્રા ત્રિક 3 પ્રકારની મુદ્રા કહેવામાં આવી છે. કેટલી? 3 પ્રકારની મુદ્રા. બરાબર. તો 3 પ્રકારની મુદ્રા કઈ કઈ એની આપણે વાત કરીશું. બરાબર. તો 3 પ્રકારની મુદ્રાની અંદર આપણે ભાષ્યત્રયમ, દેવેન્દ્ર સુરીજી મહારાજ સાહેબ દ્વારા 3 ભાષ્યની રચના થયેલી છે. તો એમાં ચૈત્યવંદન નામનું ભાષ્ય, અને એમાં આ વાતો કીધેલી છે, જે દેરાસર વિધિ
ત્યાર પછી ગુરુવંદન વિધિ પણ કહેવામાં આવેલી છે. ત્યાર પછી પચખાન કેવી રીતે એની પણ વાતો કીધેલી છે. તો જેમાં આપણે અત્યારે જિનાલય સંબંધી જે આપણને ખાસ આવશ્યકતા પડે છે અને જે આપણે ખૂબ સુંદર રીતે ભક્તિ કરીએ છીએ, સમય પણ છે, ભાવપૂર્વક કરીએ છીએ, પણ કેટલીક વિધિથી અજાણતાના કારણે આપણે ઘણી બધી અજાણપણે શું કહેવાય કેટલીક આશાતનાઓ અને ભૂલો કરી દેતા હોઈએ છીએ કે જે આપણે પૂર્ણ ફળ મેળવવામાં કંઈક આપણે ઉણપતા રહે. ભાવ સારા હોય, સાંભળ્યો, ભાવ સારા હોય, પરંતુ ક્રિયાની અંદર ક્રિયામાં થોડું આમ તેમ હોય તો ચાલે, અથવા ક્રિયા સાચી હોય, સારી હોય, પણ પરંતુ ભાવ ન હોય તો તો પણ ન કામ આવે, બરાબર ને? હા, જેમ આપણે કહેવાય ને કે ભાઈ શું કહેવાય કે એરટેલનું કાર્ડ, એરટેલની કૂપન લઈને એ આપણે સફારીકોમમાં નાખીએ તો ન ચાલે, જેનું છે બરાબર ને? એમાં જે હા જેનું છે બસ એ જ પ્રમાણે, જે જેનું છે એ પ્રમાણે નાખવું, એ પ્રમાણે જ કરવું જોઈએ. તો એ પ્રમાણે જેમ જે વિધિ શાસ્ત્રમાં સર્વજ્ઞ ભગવંતોએ આપણને કહ્યું છે એ જ પ્રકારે ચોક્કસ કરવું જોઈએ, બરાબર? તો હવે આપણે એમ દેરાસરમાં હવે આપણે એમાં કહેવામાં આવેલું છે વન્નત્યમ વન્નથા લંબન વાલંબનમ તો પણિમાય જોગ જીર્ણ મુક્ત શુદ્ધિ મુદ્દા ભે એણમ મુદ્દતિયમ. એટલે આ ગાથાની અંદર એમ કે છે કે 3 પ્રકારની મુદ્રા, કઈ કઈ તો કે જોગ, જીર્ણ અને યોગ મુક્ત શુદ્ધિ. એટલે જોગ એટલે તો કે યોગ યોગ મુદ્રા, જોગ એટલે યોગ યોગ મુદ્રા, યોગ જીર્ણ એટલે જીર્ણ મુદ્રા, અને મુક્ત સુક્તિ એટલે મુક્તાસુક્તિ મુદ્રા. આ 3 મુક્તા પ્રકારની સુક્તિ મુદ્રાઓની મુદ્રા. આપણને વાત કરશે. આમ તો ઘણી બધી બીજી પણ મુદ્રાઓ છે, પરંતુ આપણે જે જિનાલયમાં પ્રભુ ભક્તિ કરતા, ભાવ પૂજા કરતા અને દર્શન આદિ કરતા આપણે આ 3 મુદ્રાઓ ખાસ ધ્યાનમાં લેવાનું છે. તો એમાં પહેલી મુદ્રા કઈ કે છે? યાદ રાખજો કે યોગ પહેલી મુદ્રા કે છે યોગ મુદ્રા. કઈ? યોગ મુદ્રા પહેલી મુદ્રા છે યોગ મુદ્રા. હવે યોગ મુદ્રા એટલે તો છે આપણે હાથ જોડીને ઊભા રહીએ, બરાબર ને? હાથ જોડીને ઊભા રહીએ તો એ હાથ કેવી રીતે જોડવા અને ક્યાં જોડવા, બરાબર? તો એને આપણે અને કેવી રીતે કઈ પોઝિશનની અંદર ઊભા રહે, શું કહેવાય હાથ જોડવા, તો એને આપણે જણાવે છે. તો પેલા યોગ મુદ્રા એ હાથ આપણે જોડીએ છીએ ત્યાં, બરાબર? યોગ મુદ્રા ક્યાં? તો કે હાથ જોડવાનું છે ત્યાં, બરાબર? તો બંને હાથ કેવી રીતે જોડીશું? બરાબર, બંને હાથ આમ ચોંટાડી નથી દેવાના અને આમ પણ નથી કરવાનું. નહીં તો આમ ઘણી વખત આપણે શું કહેવાય આમ પકડી રાખ્યું હોય તો કે નહીં, પરંતુ કેવી રીતે? તો કે બંને હાથ આંગળીઓ અરસપરસ, બરાબર? જેમ કમળની પાંખડીઓ હોય ને એ રીતે અરસપરસ ભેળવવાનું છે હાથ જોડતી વખતે, છોકરાઓ, બરાબર? તો આમ પ્રમાણે અને આમ અંદર જગ્યા રાખવાની છે, આમ ચોંટાડી નથી દેવાનું. ઓકે, અંદર સેજ સાધારણ અને સોફ્ટલી. ઓકે, આમ શું આમ પુશ નથી કરવાનું, જોર નથી કરવાનું, પરંતુ એકદમ એકદમ હળવા સાથે. અને ક્યાં? તો કે છાતી ઉપર સ્થાપન કરવાનું છે. ક્યાં? છાતી ઉપર. એટલે અહીંયા પણ નહીં, પરંતુ અહીંયા, એટલે આપણી જે આ ચીન છે એનાથી નીચે, એટલે છાતી ઉપર, છાતી ત્યાં આપણે હાથ જોડવાના છે, બરાબર? તો આ બંને આ મુદ્રાને શું કહેવાય છે? યોગ મુદ્રા. કઈ મુદ્રા કહેવાય છે? યોગ મુદ્રા, બરાબર? આ ક્યારે? તો કે જ્યારે આપણે પરમાત્માનું દર્શન કરવા માટે ઉભા રહ્યા, બરાબર? પરમાત્માનું દર્શન કરવા માટે ઉભા રહ્યા છે, કે પછી જિનાલયને જોઈને કે ધજાને જોઈને, કોઈ પણ જિનાલયનો અંગ જોઈને જે આપણે નમો જિનાનમ બોલીએ છીએ, નમો જિનાનમ આપણે બોલીએ છીએ, તો નમો જિનાનમ બોલતી વેળાએ બે હાથ જોડી મસ્તક નમાવીને આપણે જે વંદન કરીએ છીએ તો એને શું કહેવાશે? જે હાથ જોડીને હાથ, બરાબર, જે હાથ જોડીએ છીએ તે તો કે યોગ મુદ્રા. કઈ કહેવાશે? યોગ મુદ્રા. અને કદાચ મસ્તક નમાવીએ તો એને પ્રણામ કયું કહેવાશે? 3 પ્રકારના પ્રણામ પણ આવી ગયા ને. અર્ધાવનત પ્રણામ. ના, અર્ધાવરણ ક્યાંથી આવશે? બે હાથ જોડીને મસ્તક નમાવાનું છે. અંજલિબદ્ધ પ્રણામ, બરાબર? તો એ ત્યાં આપણે આવી રીતે કરીશું, બરાબર? પણ અહીં જે યોગ મુદ્રા છે, બરાબર, યોગ મુદ્રા એ આપણે બે હાથ જોડી અને છાતી ઉપર સ્થાપન કરીશું. એટલે આમ રાખી નથી દેવાનું, પરંતુ હળવાશપૂર્વક, બરાબર? જેમ વિવેક ભાવે એક વિનંતી કરતા હોઈએ. પરમાત્મા પાસે આપણે વિનંતી કરીએ છીએ, કંઈક યાચવું છે. શું યાચવું છે પ્રભુ પાસે? કે પ્રભુ મારું ઘરે ચાલતું નથી, તો એ બધા જરા હરખા થઈ જાય, બરાબર છે? કે મારું કામ અટકેલું છે, જરાક સરખું થઈ જાય.
એવું માંગીશું ને? શું માંગીશું? સદબુદ્ધિ. ત્યારે પ્રભુ નિજ દ્વાર ઉભા બાળને નિહાળશો, નિત નિત માંગે ભીખ ગુણની, એક ગુણ ક્યારે આપશો, શ્રદ્ધા દીપકની જ્યોત ઝાંખી, જ્વલંત ક્યારે બનાવશો, સુના સુના અમ જીવનમાં પ્રભુ આપ ક્યારે પધારશો. શું કીધું? પરમાત્માને શેની ભીખ માંગુ છું? તો કે તારા ગુણની. તારી પાસે જે ગુણ છે, બરાબર ને? ધન સંપત્તિ એટલી બધી ભેગી કરી, પરંતુ સંતોષ ન રહ્યો. ધન પાછળ દોડતા દોડતા અંતે નિધન થયા. પરંતુ જે સંતોષ પ્રભુ પરમાત્માનો જે સંતોષ ગુણ, જે આપણને એમની પાસે જે કંઈ ન હોવા છતાં પણ એકદમ આત્મસંતુષ્ટ, એ સંતોષવાનો ગુણ, એટલે પરમાત્મા પાસે રહેલા જે ઉત્તમ ગુણો છે, એ ગુણોની પ્રાપ્તિ કરવા માટે આપણે પરમાત્મા પાસે યાચના કરીએ છીએ. અને ત્યાં આપણે બે હાથ જોડી શું કહેવાય, આને યોગ મુદ્રા કહેવાશે, બરાબર? આંગળીઓ પરસ્પર ભરાવીશું, ત્યાં દબાવવાનું નથી શેષ, પણ એકદમ સોફ્ટલી, બરાબર? એટલે ઉપરનું જે કમળના ડોળા આકારે ઉપરનું, તો એ પ્રમાણે આને કઈ મુદ્રા કહેવાશે? યોગ મુદ્રા. યોગ મુદ્રા. આપણે પરમાત્માના દર્શન કરવા માટે ઉભા રહીએ, ઉભા રહીએ તો હાથ આપણે અહીંયા જોડવાનું છે, અહીંયા પણ નહીં, અને શું કહેવાય, આમ સાવ નીચે પણ નહીં. આપણે આરતીમાં કદાચ આરતીમાં તાળી પાડતા હોઈએ, બરાબર ને? તો તે વખતે પણ, બાકી સ્તુતિ બોલતા હોઈએ કે બીજી અન્ય કોઈ પણ મતલબ દર્શન કરતા હોઈએ, કે ઉભા થઈને આપણે ધારો કે ચૈત્યવંદન અરિહંત ચયનમ ચૈત્યવંદન કરતા હોઈએ, કે લોગસ સૂત્ર બોલતા હોઈએ, કે પ્રતિક્રમણમાં જે સૂત્ર બોલતા હોઈએ, તો તે વખતે પણ આ મુદ્રા આપણે રાખવાની છે. પ્રતિક્રમણમાં પણ સૂત્ર બોલીએ ને, બરાબર? તો તે વખતે તે વખતે આપણા હાથમાં ચરવડો કટાશનું શું કહે, ચરવડો ને મોમબત્તી હોય, પરંતુ છતાંય બાકીની આંગળીઓ કેવી રીતે રાખવાની છે? તો યોગ મુદ્રાની અંદર, બરાબર? વચ્ચે ચરવડો ને મોમબત્તી હશે, પરંતુ ત્યાં પણ મુદ્રા કઈ રાખવાની છે? યોગ મુદ્રા, બરાબર? એટલે સૂત્ર બોલતી વેળાએ, પ્રભુ દર્શન કે સ્તુતિ આદિ બોલતી વખતે આપણે હાથમાં કઈ મુદ્રા હોવી જોઈએ? યોગ મુદ્રા. યોગ મુદ્રા, બરાબર? ખ્યાલ આવ્યો બધાને? યોગ મુદ્રા એટલે, અને ક્યાં જોડવાનું છે? હાથ જોડવાનું, અને આંગળીઓ ચોટાડવા, હાથ આવી રીતે ચોટાડવાના નથી, પરંતુ એકદમ સોફ્ટલી આપણે આંગળીઓમાં પરસ્પર આંગળીઓમાં ભરાવાની છે, બરાબર? ઓપોઝિટ હાથની આંગળીઓની અંદર ભરાવાનું છે, અને આમ પણ નહીં. ઓકે, આપણે કોઈ પંચ નથી કરવાનો, બરાબર? પરંતુ સોફ્ટલી હાથ જોડવાના છે, બરાબર? તો એવી રીતે હાથ જોડવાનું અને છાતી આગળ સ્થાપિત કરવાનું છે, બરાબર? અને પછી ત્યાર પછી બીજી મુદ્રા કહેવામાં આવે છે જીન મુદ્રા. કઈ મુદ્રા? જીન મુદ્રા. પહેલી યોગ મુદ્રા અને પછી જીન મુદ્રા. જો ઉભા રહેવાનું કીધું, બરાબર? ઉભા રહેવાનું કીધું ત્યારે ઉભા રહેવા માટે હાથ એ પ્રમાણે જોડવાનું કીધું, પરંતુ હવે ઉભા કેવી રીતે રહીશું? તો કે દેરાસરમાં, બરાબર? દેરાસરમાં જયારે આપણે ઉભા રહેતા હોઈએ, બરાબર? દેરાસરમાં ઉભા રહેતા હોય દર્શન કરવા માટે, ત્યારે ભાઈઓ અને બહેનો ક્યાં ઉભા રહેવું જોઈએ? ભાઈઓએ ભગવાનની જમણી બાજુ, ભાઈઓએ ભગવાનની જમણી બાજુએ, અને બહેનોએ ભગવાનની ડાબી બાજુએ. કેમ આવું? કેમ ભાઈઓએ પુરુષોએ ભગવાનની જમણી સાઈડે અને બહેનોએ ડાબી સાઈડે? આવું કેમ? કઈ કારણ? વચ્ચે નહીં ઉભવાનું, કોઈને આપણે અંતરાય ન કરે દર્શન કરવા આવે. યસ યસ યસ, વેરી ગુડ સુરભીબેન. કે આપણે વચ્ચેમાં ઉભા રહીએ તો જે પાછળ બાજુમાં જે વચ્ચે બેસીને જે મતલબ જે ચૈત્ય વંદન કરી રહ્યા છે, ભાવ પૂજા કરી રહ્યા છે, તો એમને આપણે પરમાત્માના જે દર્શન થવામાં, પરમાત્માના વિઝનની અંદર આપણે ડિસ્ટર્બન્સ, શું કે એના ભાવની અંદર વિઘ્ન થઈ શકે. એટલે આપણે જો ઉભા તો નહીં રહેવાનું, પણ બને ત્યાં સુધી શું, તો કે શક્ય હોય તો વચ્ચે પાસ થવાનું પણ નહીં. વચ્ચે પાસ ન થાવ એ વધારે સારું. કદાચ થોડું તમારે આમ ચક્કર થોડું વધારે કરવાનું થશે, બરાબર ને? પણ આપણે અંતરાયથી બચીશું. એના ભાવની અંદર જે વિઘ્ન થવાનું કાર્ય છે, એ વિઘ્નથી આપણે બચીશું. એટલે આપણે આરાધના કદાચ ન કરી શકીએ, બરાબર ને? આપણે ખૂબ ઉત્તમ ભાવોની અંદર નથી જઈ શકતા, તો કોઈ જે શુભ ભાવોની અંદર, જે શુભ ભાવોથી ભક્તિની અંદર જોડાયેલું છે, તો એમાં આપણે અંતરાયનું કારણ તો
ન જ બનવો જોઈએ. એટલે જે અહીંયા પુરુષોએ જમણી બાજુ અને બહેનોએ ડાબી બાજુ ઉભા રહેવા પાછળનું કારણ તો કે જે ભાવ ભક્તિ કરી રહ્યા છે. કેમ? તો કે જે અક્ષત નૈવેદ્ય ફળ પૂજા અને ભાવ પૂજા એ પરમાત્મા સન્મુખ રહીને કરવાની છે. આપણે બોલીએ શુદ્ધ અખંડ કુશ શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી. બોલો. નંદાવર્ત વિશાળ નંદાવર્ત વિશાલ પુરી પ્રભુ સન્મુખ પુરી પ્રભુ સન્મુખ સન્મુખ રહો. રહી. બરાબર ને? એટલે આ પૂજાઓ છે પ્રભુની સન્મુખ રહીને કરવાની છે કે પ્રભુની સામે, પ્રભુ સન્મુખ રહી. પ્રભુની સામે રહીને કરવાની છે. એટલે એ પ્રમાણે ત્યાં ભગવાન એ રીતે બેસે કે ભગવાન જ્યાં દેખાય, કેમ કે ત્યાં પછી ચૈત્ય વંદન પણ કરવાનું છે. એમને ત્યાં ચૈત્ય વંદન પણ કરવાનું છે. એટલે એવી રીતે કે જ્યાં પરમાત્મા સરસ સુંદર રીતે દેખાય એ પ્રમાણે તે બેસીને ચૈત્ય વંદના કરવી. બરાબર. તો હવે જો વચ્ચે આપણે ઉભા રહીએ, વચ્ચે જો ઉભા રહીએ તો શું થાય? વચ્ચે આપણે ઉભા રહીએ તો શું થાય? તો કે બીજે પાછળ જે દર્શન કરી રહ્યા છે, દર્શન છે કે વંદન વગેરે કરી રહ્યા છો, તો એના એ ભાવની અંદર, કેમ કે સહજ છે કે આપણે જેમ કહેવાય કે કોઈ પ્રોગ્રામ ચાલતો હોય ને વચ્ચે કોઈ સ્ટેજ પર સરસ પ્રોગ્રામ ચાલતો હોય ને કોઈ વચ્ચે એક બે વખત આટો લગાડે તો શું થાય? આપણો પિત્તો જાય. ડિસ્ટર્બન્સ આપણો પિત્તો જાય. હેલો. હા યસ, ચોક્કસ. યસ. હા. તો જો આપ બસ હા, તો ત્યાં શુભ ભાવોની અંદર આપણે એટલે શુભ ભાવોની અંદર કોઈના ભાવની અંદર વિક્ષેપ પડે એવું કાર્ય ન થાય. એના માટે શું કરવાનું છે? તો કે આપણે પુરુષોએ ડાબી સાઈડે, જમણી સાઈડે અને બહેનોએ ડાબી સાઈડે ઉભા રહીને પરમાત્માનું દર્શન કરવાનું. અને શક્ય હોય બરાબર ને તો ત્યાંથી જ પાછા નીકળવાનું. અને આમ એક વસ્તુ તમને કહું કે પ્રદક્ષિણા દેવાની હોય ને, સાંભળજો, પ્રદક્ષિણા દેવાની હોય આપણે શોર્ટકટ કરી લીધેલો છે. બાકી દેરાસર આખા જિનાલયની પ્રદક્ષિણા કરવાની હોય. બરાબર. આખા જિનાલયની પ્રદક્ષિણા કરવી જોઈએ. તો એ આપણી પ્રદક્ષિણા આખી કહેવાય. બરાબર. હવે જો આખા જિનાલયની તમે પ્રદક્ષિણા કરશો તો તમને બે લાભ છે. શું? તો પહેલા શું? તો કે આખા જિનાલયની પ્રદક્ષિણા તમને સંપૂર્ણ લાભ. અને બીજું, કોઈ પણ વચ્ચે કદાચ દેરાસરમાં ચૈત્યવંદન ભક્તિ કરતું હોય તો એના ભાવની અંદર વિક્ષેપ ન પડે એનું પણ આપણું ધ્યાન લેવાય જાય. તો બે વસ્તુ થાય છે એક જ એની અંદર. પ્રદક્ષિણા દઈએ, એમાં આખી પ્રદક્ષિણા દઈએ તો બે લાભ છે. શું? તો કે પેલા આખા જિનાલયની પ્રદક્ષિણા થાય, પ્લસ કે કોઈ જે ચૈત્યવંદન ભાવ ભક્તિની અંદર જોડાયેલું છે તો એના ભાવોની અંદર આપણે વિક્ષેપ ન થાય. અને ચોક્કસ બીજું શું? તો કે આપણને મળેલી જે શરીર શક્તિ, તો એનો આપણે સદુપયોગ કરવાનો પણ લાભ મળે. બરાબર. ઓકે. એટલે હવે આપણે ઉભા રહેવા, બરાબર ને? સાઈડની આપણે વાત કરી, પણ ઉભા કેવી રીતે રહેવું, જેને આપણે જીન મુદ્રાની વાત કરીએ છીએ. પહેલી આપણે યોગ મુદ્રા કર્યા બાદ પછી આપણે બીજી વાત કરીએ છીએ જીન મુદ્રા. હવે જીન મુદ્રા એટલે જે આપણે સામાયિક કરતી વખતે કે કટાશનો ચરવડા કોઈ પણ આપણે આરાધના ક્રિયા કોઈ પણ કરતા હોઈએ, કોઈ પણ ક્રિયા ઉભા રહીને કરવાની હોય તે પછી ભલે કૌશક પણ કેમ ન હોય, તો એ કૌશક આદિ કરતી વખતે આપણે જે ઉભા રહેવાનું જે મુદ્રા છે, તો એ કેવી રીતે આપણે પગ કેવી રીતે રાખવાના છે એની વાત. તો કે ટટ્ટાર ઉભા રહેવાનું છે. પેલા શું કે છે? ટટ્ટાર ઉભા રહેવાનું છે. અને હા, અને પછી જે પગની અંદર છે બે અંગૂઠા, બરાબર ને? આપણે બે પગની વચ્ચે જે બે અંગૂઠાઓ છે, હા, તો બે અંગૂઠા છે એ બે અંગૂઠા વચ્ચે કેટલું? તો કે આગળ 4 આંગળી જેટલું જગ્યા. કેટલી હોય જગ્યા? આગળ 4 આંગળ જેટલી પોતાના આંગળથી, હા, અને પાછળ તો કે 4 આંગળ કરતા કંઈક ઓછું. એ પ્રમાણે આપણે ઉભા રહેવું જોઈએ. આગળના પગની અંદર, પગમાં આપણે જ્યારે દર્શન કરતા હોઈએ કે સામાયિક લેતા હોઈએ, પ્રતિક્રમણ કે કોઈ પણ આરાધના, પછી ગુરુવંદન કરવા માટે ઉભા રહ્યા હોય, તો કોઈ પણ ક્રિયા કરવા માટે ઉભા રહેતા હોઈએ, તો તે વખતે પગની અંદર આ જીન મુદ્રાની અંદર ઉભા રહેવું જોઈએ. તો જીન મુદ્રા કેવી રીતે થશે? તો કે બે અંગૂઠાઓ વચ્ચે, પગના બે અંગૂઠાઓ વચ્ચે કેટલું અંતર? તો કે 4 આંગળી જેટલું. 4 આંગળી જેટલું આમ, બરાબર, 4 આંગળી જેટલું. અને પાછળ તો કે 4 આંગળ કરતા ઓછું, 3 અથવા 2 એટલે આમ શેપ થશે થોડો, બરાબર. એટલે પાછળ આમ ચોટાડી પણ દેવાનું નથી પગ, બરાબર. તો એ રીતે ઉભા રહેવાનું છે, જેને શું કહેવાશે? જીન મુદ્રા. બરાબર. હવે આને જીન મુદ્રા કેમ કહેવાય છે? તો કે જીનેશ્વર પરમાત્મા, તીર્થંકર પરમાત્માઓ, અરિહંત પરમાત્માઓ જ્યારે ધ્યાન કરે છે,
પછી એ પરમાત્મા ઋષભદેવ હોય કે પ્રભુ મહાવીર સ્વામી હોય કે વચ્ચેના 22 તીર્થંકરો પણ કેમના હોય, એ જે પણ તીર્થંકર ભગવંતો ધ્યાનસ્થ અવસ્થામાં ધ્યાન કરવા માટે જે ઉભા રહે છે, તો એ જીન મુદ્રાની અંદર ઉભા હોય છે. એ રીતે જે સાધુ ભગવંતો જે પણ કૌશક ધ્યાનની અંદર હતા, પછી અયમુત્તા મુનિ હોય કે ગજશુકમાલ મુનિ હોય કે પછી જે પણ સાધુ ભગવંતો, તો એ બધાય જે કૌશક ધ્યાનની અંદર હોય તો એને પગની અંદર કઈ મુદ્રા હોય? જીન મુદ્રા. બરાબર. જીનેશ્વર પરમાત્માઓ એ પ્રમાણે ઉભા રહે છે, માટે એને જીન મુદ્રા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. કેટલી મુદ્રા થઈ? બે. બે મુદ્રા. બરાબર. કઈ પહેલી કઈ મુદ્રા કીધી? યોગ મુદ્રા. યોગ મુદ્રા. અને બીજી જીન મુદ્રા. જીન મુદ્રા. બરાબર. હવે જુઓ, સાંભળો, આનો બે વસ્તુ તમે નોંધ કરજો, ટ્રાય કરજો કે તમે એ રીતે આ જીન મુદ્રાની અંદર ઉભા રહેશો ને, જીન મુદ્રાની અંદર, એટલે તમારા બંને પગ એક સરખા જ થશે. આખા શરીરનું બેલેન્સ તમારો બંને પગ ઉપર જ જશે, આમ તેમ નહીં થાય. હા, સાચી વાત. બંને ડિચન ઉપર તમારું ઇક્વલી બેલેન્સ થશે, ઇક્વલ વજન આવશે. બરાબર. પણ જો એક શું કહેવાય પગ ઘોડા રાખીશું કે આમ તેમ હશે, તો એક ડિચન ઉપર વધારે હશે, પછી ધીરે શું કહેવાય ધીમા ધીમા ડિસ્કો થાય, પછી ઉભા. ઓકે, વિધાઉટ સ્ટેપ. તો આ જીન મુદ્રાની અંદર આપણે જે કૌશક કરીએ કે સૂત્ર બોલીએ, ઉભા રહીને જે પણ ક્રિયા કરીએ છીએ, તો એ કઈ મુદ્રાની અંદર કરવાનું છે? પગમાં કઈ મુદ્રા હોવી જોઈએ? પગમાં બે જીન મુદ્રા. કઈ? જીન મુદ્રા. જીન મુદ્રા. ઓકે, પહેલા કીધું યોગ મુદ્રા, પછી જીન મુદ્રા, અને હવે પછી કે છે ત્રીજી મુક્તા સુક્તિ મુદ્રા. કઈ? મુક્તા સુક્તિ મુદ્રા. મુક્તા સુક્તિ મુદ્રા એટલે તો કે આપણે જેમ ઓલું મુક્તા સુક્તિ એટલે છીપલું, મુક્તા એટલે મોતી, મુક્તા એટલે મોતી, અને સુક્તિ એટલે છીપલું. હા, તો એ જે છીપલું હોય તો એ કેવું હોય? બરાબર ને, આમ બંને અંદરથી પોલું હોય ને આમ ફૂલ, આમ શું કહેવાય, બરાબર ને? તો એ મોતી એટલે છીપલાની આકારની જેમ, એટલે અંદર કેવું છે કે ગર્ભ વાળું, એટલે અંદર જગ્યા છે. બરાબર. તો એ રીતે જેમ મોતીની અંદર જેમાં મોતી ઉત્પન્ન થતો હોય એ છીપલાનો જેવો આકાર. બરાબર. તો આને શું કહેવાશે? મુક્તા સુક્તિ મુદ્રા, જેને આપણે આકાર આપણે આ રીતે કરીશું. બરાબર. જેમાં અંદર જગ્યા હોય છે, આંગળીઓ ભરાવેલ નથી, આંગળીઓ સ્પર્શેલી છે, બરાબર, સ્પર્શેલી છે, અને એવી રીતે હાથ જોડવાનું. તો આ હાથ જોડવાનું શું કહેવાશે? મુક્તા સુક્તિ મુદ્રા. હવે મુક્તા સુક્તિ મુદ્રા વખતે સાંભળજો, મુક્તા સુક્તિ મુદ્રા ઓકે, પ્રસંગ પણ આવી ગયો તો તમને ચોક્કસ જણાવી દઈએ. મુક્તા સુક્તિ મુદ્રા છે ને, એ આપણે રવિવારે 18 અભિષેક કરીશું ને, તો એમાં મુક્તા સુક્તિ મુદ્રાનું વિવરણ આવશે. 18 અભિષેક કરીએ ને તો 8 અભિષેક પછી વિધાન આવશે, જેને કહીશું મુદ્રા દર્શન. પરમાત્માને મુદ્રા દર્શન કરાવીએ. પહેલા ગરુડ મુદ્રા, પછી મુક્તા પંચ પરમેષ્ઠી મુદ્રા, અને પછી છેલ્લી મુક્તા સુક્તિ મુદ્રા. એટલે જેમાં મોતી ઉત્પન્ન થાય એવું છે, તો એવી મુક્તા સુક્તિ મુદ્રા. કઈ? મુક્તા સુક્તિ મુદ્રા કહીશું. હવે મુક્તા સુક્તિ મુદ્રાની અંદર સાંભળજો, મુક્તા સુક્તિ મુદ્રાની અંદર આપણે જેમ અમુક સૂત્રો બોલતા હોઈએ છીએ, ત્યારે આ મુક્તા સુક્તિ મુદ્રા ખાસ કરવામાં આવે છે. ત્યારે ક્યારે આપણે બોલીએ છીએ, તો કે જેમ આપણે ચૈત્ય વંદના કરીએ, તો ચૈત્ય વંદના વખતે જ્યારે જાવંતી ચૈયાઈમ સૂત્ર બોલીએ છીએ કે જાવંત કવિ સાહુ સૂત્ર બોલીએ ત્યારે, અને પછી જય વિરાય સૂત્ર. હેલો. એટલે જાવંતી ચૈયાઈમ સૂત્ર બોલીએ છીએ તે વખતે, જાવંત કવિ સાહુ સૂત્ર બોલીએ છીએ તે વખતે, અને ત્યાર પછી છેલ્લે આપણે જય વિરાય સૂત્ર પ્રાર્થના સૂત્ર બોલીએ છીએ, તો તે વખતે આપણે આ મુક્તા સુક્તિ મુદ્રા કરવાની હોય છે. તો આ મુક્તા સુક્તિ મુદ્રા, મુક્તા સુક્તિ મુદ્રા કેવી રીતે? તો કે મુક્તા સૂત્રી હવે જયારે ભાઈઓ છે, બરાબર, ભાઈઓ છે, તો મુક્તા સૂત્રી મતાંતર કહેવામાં આવેલું છે. તો આપણાની અંદર કે છે મુક્તા સુક્તિ મુદ્રા વખતે ક્યાં, તો કે લલાટે હાથ જોડીશું. ક્યાં? ભાઈઓ, કે બહેનો એ નથી જોડવાનું. મુક્તા સુક્તિ મુદ્રાની અંદર હાથ જોડવાના છે, પણ હાથ ઊંચા નથી કરવાના. ઓકે, તો
તો જે પુરુષો હોય તો પુરુષો એ ક્યાં તો કે મુક્તાસ્તુતિ મુદ્રા વખતે લલાટે હાથ લગાડે. એ રીતે કરીને જય વિરાય સૂત્ર કે જાવંતી ચૈયાઈમ કે જાવંત કવિ સાહુ સૂત્ર બોલવાનું. બરાબર. એટલે આ 3 સૂત્રો જાવંતી ચૈયાઈમ જાવંત કવિ સાહુ અને જય વિરાય સૂત્ર, આ સૂત્રો બોલતી વખતે મુક્તા સુક્તિ મુદ્રા. મુક્તા સુક્તિ મુદ્રા કરવાની હોય છે. બરાબર. અને જુઓ હવે આ જ પ્રમાણે જ્યારે આપણે પ્રતિક્રમણની અંદર પણ આ જિનાલયની અંદર ઓકે હા મુક્તા સુક્તિ મુદ્રાનું આપણે પુરુષો માટે જેમ કહ્યું કે આપણે ક્યાં મસ્ત લલાટે હાથ જોડીને આપણે કરવાનું છે, આ સૂત્ર બોલીએ છીએ. પરંતુ જે બહેનો છે તો બહેનોને ત્યાં લલાટે હાથ જોડવાની ના પાડી છે. કારણ શું તો કે કેટલીક મર્યાદા છે જે અજુગતો ન લાગે, કઈ શું કહેવાય કે કોઈ વિકૃત ભાવની અંદર ન જાય, તો એના માટે શું તો કે એ મર્યાદા સભર જ, બરાબર, મર્યાદા સભર જ ત્યાં રહેવાનું કહ્યું છે. એટલે ત્યાં શું તો કે બહેનોએ જે હાથ જોડવાના છે પરંતુ ત્યાં લલાટે લગાડવાના નથી. બસ જ્યાં છાતી પર છે ત્યાં જ હાથ મુક્તા સુક્તિ મુદ્રા કરવાની છે. જે યોગ મુદ્રા અને યોગ મુદ્રા પછી સીધે આપણે શું તો કે મુક્તા સુક્તિ મુદ્રા કરી લેવાની. બરાબર. પણ બહેનોએ લલાટે હાથ કરવાના નથી, અડાડવાના નથી. ઓકે. ગુરુજી જંકીચી વખતે કરવાનું? ના જાવંતી છે જાવંતી. ના, જંકિંચી સૂત્ર નામથી વખતે નથી સાંભળો. ઓકે. જ્યારે આપણે આ સૂત્ર બોલે જાવંતી ચૈયાઈમ જાવંત કે સાહુ અને જય વિરાય સૂત્ર જય વિરાય. વખતે આપણે બોલવાનું હોય છે. હમ. હવે પ્રશ્ન થાય તો આપણે વંદિતુ સૂત્રની અંદર જાવંત કે સાહુ ને જાવંતી જ બોલીએ તો તે વખતે કરવાનું કે નહીં, તો તે વખતે કરવાની આવશ્યકતા નથી. ત્યારે કરવું જ એવું જરૂરી નથી. કેમ તો તે વખતે આપણે ઊભા હોઈએ છીએ. પણ આપણે ઊભા થાય એટલે ઓટોમેટિક થઈ જ જાય ગુરુજી. હા, એ સહજ. એટલે આમ ત્યાં આપણું શું કહેવાય આમ મસ્ત બે હાથ જોડીને મસ્તક આવી દેવાતું હોય છે. એ ભાવ સારો છે, એટલે ત્યાં કોઈ નિષેધ નથી. હા. ઓકે. તો એ 3 પ્રકારની મુદ્રાની આપણે વાત કરી. કઈ કઈ 3 મુદ્રાઓ કીધી બોલો? યોગ મુદ્રા, જીન મુદ્રા, મુક્તા સુક્તિ મુદ્રા. મુક્તા સુક્તિ મુદ્રા. વેરી ગુડ. યોગ મુદ્રા, બરાબર. યોગ મુદ્રા ક્યારે ક્યારે કરવી જોઈએ? હવે બીજા નવું બોલજો, નવા કોઈ. યોગ મુદ્રા ક્યારે ક્યારે કરવાની હોય છે? પ્રભુ દર્શન કર. પ્રભુ દર્શન કરતા, એના સિવાય? બરાબર. બધાને સંભળાય છે ને? મારો અવાજ આવે છે? ગમે ગમે ત્યારે હરિયન ચૈનામ કે કઈ પણ બોલીએ ત્યારે હેલો. પણ યોગ તુલસી મુદ્રા. ઈર્યા વહી ચૈત્ય વંદન કરીએ ત્યારે. હા, ઈર્યા વહ્યમ ચૈત્ય વંદન આદિ કરતા હોઈએ તો તે વખતે સૂત્ર હા, બોલતા એ આપણે આ યોગ ત્યારે મુદ્રા. બરાબર. ઓકે. પછી નમો જીન મુદ્રા. કાવસક કરીએ તે. કાઉસક કૌશક સિવાય? કૌશક સિવાય? ઉભા હોય ઈર્યા વૈયા કરીએ ત્યારે પણ. એના સિવાય ક્યારે ક્યારે બોલો? ત્યારે જીન મુદ્રા. પ્રતિક્રમણમાં પણ આપણે કરીએ અલગ. દર્શન બરાબર. દર્શન સ્તુતિ દર્શન કરતા ઉભા રહીને જે પણ ક્રિયા કરીએ, ઉભા થઈને જે પણ ક્રિયા કરવામાં આવે, પછી પ્રભુ દર્શન હોય કે પછી સામાયિકની ક્રિયા હોય કે પ્રતિક્રમણની હોય, પછી ભક્તિ ક્રિયા હોય કે પ્રીતિ ક્રિયા હોય, કોઈ પણ પ્રકારની ક્રિયા હોય તો આ એ રીતે ઉભા રહેવું જોઈએ. એટલે દેવ ગુરુ સમક્ષ ગુરુ વંદન કરવાનું હોય તો ગુરુ ભગવાન સમક્ષ પણ આપણે ઉભા રહીએ. માંગલિક સાંભળવું છે, માંગલિક સાંભળવું છે કે વંદન કરવું છે, તો તે વખતે કે પચખાન લેવું છે તો તે વખતે પણ કઈ મુદ્રાની અંદર ઉભા રહેવાનું છે? જીન મુદ્રામાં. બરાબર. અને પછી ત્યાર પછી મુક્તા સુક્તિ મુદ્રા. કઈ? મુક્તા સુક્તિ. મુક્તા સુક્તિ મુદ્રા જ્યારે પરમાત્મા પાસે માંગણી હોય અથવા કઈ વિશેષ વ્યક્તિ માટે. હવે જો મુક્તા સુક્તિ મુદ્રા ક્યારે કરવામાં આવે છે એના પાછળનું કારણ તો કે મુક્તા સુક્તિ આપણે જેમ કહેવાય ને સૂત્ર બોલતા હોઈએ, સ્તવન પૂરું થાય ને હાથ જોડજો એમ કહીએ, બરાબર ને? હાથ જોડે એમ કે તરત શું કરે તો કે હાથ જોડે, બરાબર ને? હવે જેને ખ્યાલ છે, સૂત્ર આવડે છે, ભક્તિ ભાવ વિશે ખ્યાલ છે, તો એ જીવો શું કરશે તો કે તરત સૂત્ર બોલાશે એટલે પૂરું થશે એટલે એને ખ્યાલ આવી જશે. સ્તવન પૂરું થયું એટલે ખ્યાલ આવશે. પરંતુ કેટલાક પુણ્યશાળીઓ એવા પણ હોય
તેથી શું કહેવાય કે વર્ષે કદાચ એકાદ વાર ચૈત્ય વંદન કરતા હોય એ પણ પાછા પરાણે. આવું થાય કે ના થાય? થાય થાય હમ થાય ને આવું. થાય. હા, એટલે વર્ષે વર્ષે 2 વર્ષે અને એ પણ પાછું પરાણે એમ કહું છું, એટલે સહજ છે કે હમ તો એવા વ્યક્તિઓ પણ શું કરશે કે જોઈને હાથ જોડજો એમ કે તરત શું કહેવાય કે આમ તમે જોઈને શું કરશે તો કે હાથ જોડશે, બરાબર ને? એટલે ગમે ત્યાં આમ તેમ બીજા વિચારોની અંદર મન ચડ્યું હોય તો તે વખતે એ મન ફરીથી પણ ત્યાં થઈ જાય, અથવા આ મુદ્રાઓ પણ વિશેષ ભાવની અંદર લઈ જાય છે. આ મુદ્રાઓ છે એ પણ જેમ જ્યારે આપણે હેલો હું બોલતો નથી, જ્યારે બોલતો હું ત્યારે નહીં બોલવાનું, ઓકે? હા, આપણે જ્યારે જેમ આપણે અ સૂત્ર, અર્થ અને પ્રતિમા જેમ ભાવમાં કારણ બને છે, ભાવ વધારામાં ભાવ વૃદ્ધિનું કારણ બને છે, એમ મુદ્રાઓ પણ ભાવની અંદર અને ક્રિયા શુદ્ધિની અંદર કારણ બને છે. એટલે મુદ્રાઓનું પણ ખાસ ધ્યાન લેવું જોઈએ. ઓકે, સરસ. તો એમ 3 પ્રકારની મુદ્રાઓની વાત કરી. રેડી રેડી ફીલ કરે છે. ચાલ આવી જાય અહીંયા કરે. ઓકે, સાંભળો. આજે એક તમને સરસ રહમ સ્તવન સંભળાવે છે. આમ તો તમને બધાને ખ્યાલ છે, અને પછી 1-2 વાત પછી આપણે કલ્યાણ મંદિર સ્તોત્રની અંદર જોડાઈશું. ઓકે, તો આપણે સાંભળીશું. ઓકે, કેમેરા તો બંધ કરી દઉં છું. ને હા, બેસ્ટ ઓફ લક. ઓકે, બધાને ખબર છે. બધાય સાંભળો, બધાય. હા. તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન, જિંદગીનું નામ છે બસ મોજ ને બંધન. આખરી અવતારનું મંડાન બાંધી રે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. આખરી અવતારનું આ ભૂમિમાં ખૂબ ગાજે પાપના પડગમ, બેસુરી થઈ જાય મારી પુણ્યની સરગમ. દિલરુબાના તારનું બંગાન સાધી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. જો મતનમાં જ્યાં લગી છે સૌ કરે શોષણ, જોમ જાતા કોઈ અહીંયા ના કરે શોષણ. મતલબી સંસારનું જોડાન કાપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને ભગવાન એક વરદાન આપી દે,
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. સ્થાન આપી દે, વરદાન આપી દે, સ્થાન આપી દે, વરદાન આપી દે. સરસ. પુણ્યશાળીઓ, આપણે ત્યાર પછી એક કલ્યાણ મંદિર સ્તોત્રનો પણ સ્વાધ્યાય કરીએ છીએ, બરાબર ને? કલ્યાણ મંદિર સ્તોત્ર કે જેના રચયિતા શ્રી સિદ્ધસેન દેવાકર સુરીજી મહારાજ સાહેબ, અને જેના પ્રભાવે આખું શિવલિંગ ફાટીને એમાંથી શ્રી પ્રભુ પાર્શ્વનાથ પ્રગટ થયા, અને એ સ્તોત્રની જે રચના થઈ ગઈ એટલે આ કલ્યાણ મંદિર સ્તોત્ર, જેમાં આપણે 9મી ગાથાની છેલ્લે વાત કરી હતી, બરાબર ને? કે 8મી ગાથાની? 8મી ગાથા, બરાબર? 8મી ગાથાનો આપણે સ્વાધ્યાય કર્યો હતો, કે જેનો પ્રભાવ કેવો કીધો, કે જેમ કર્મના બંધનો એકદમ ગાઢ બંધનો હોય છે, કર્મના ગાઢ બંધનોથી બંધાયેલા એવા આત્માઓ પણ પ્રભુના નામનું સ્મરણ કે પરમાત્માનું નામ ચિત્તની અંદર આવતા કે પરમાત્માનું નામ સ્મરણ કરતા એ ચીકણા કર્મો પણ ઢીલા થઈ જાય છે. ચીકણા કર્મ પણ ઢીલા થઈ જાય છે અને એને નાસી જવું પડે છે. કેવી રીતે? તો કે જેમ ચંદનના વૃક્ષો ઉપર વીંટળાયેલા સર્પો મોરના આગમનથી કે ટહુકાર સાંભળતા જ મોર ઓલા સાપો ચંદનના ઝાડોને છોડીને આમ તેમ ભાગવા લાગે છે, અને ચંદનનું એ વૃક્ષ સર્પથી મુક્ત થઈ જાય છે. એમ અરિહંત પરમાત્માનું કે પરમાત્મા પાર્શ્વનું હૃદયની અંદર સ્મરણ થતા, આગમન થતા આ કર્મરૂપી શત્રુ કર્મરૂપી સર્પો દૂર ભાગે છે, એવું આપણને 8મી ગાથાની અંદર કહેવામાં આવ્યું હતું. હવે બીજી રીતે કહેવામાં આવે, બીજું પણ કહે છે. શું? તો ગાથા નંબર 9મી, કે મુચ્યંત એવ મનુજા સહસા જિનેન્દ્ર રૌદ્રૈરુપદ્રવ સતૈસ્ત્વૈ વીક્ષિતેપી ગોસ્વામિની સ્ફુરતિ તેજસી દૃષ્ટમાત્રૈ ચોરૈરિવાશુ પ્રશવઃ પ્રપલાયમાનૈ. આ ગાથાની અંદર બહુ સુંદર મજાની વાત કરી. શું? કે જેમ ડાકુઓ, લૂંટારવો કે ગામ ભંજેડવો એ લોકો દ્વારા પશુઓને કેદ કરાયા હોય, અને પશુઓને કેદ કરાયા અને બંધનમાં લીધા હોય, પછી એ પશુઓને મારી કરીને પણ ગમે ત્યાં બળજબરી પૂર્વક લઈ જાય છે. ચોર લૂંટારવો છે, બરાબર? તો એ ગોવાળોને ભગાડી દે અને પશુઓને પોતાની તરફ ભગાડી લઈ જાય છે, પોતાની ઈચ્છિત જગ્યાએ, બરાબર ને? પણ એટલે મતલબ ચોરીનું કામ કરતા હોય, ચોરીનું કામ કરતા હોય એટલે પશુઓને લઈ જતા હોય, પરંતુ જયારે ગોવાળોની નજર પડે, ગોવાળોની નજર પડે, તમને કોઈને ખ્યાલ છે જામનગરના કિસ્સાઓ અને રાજકોટના કિસ્સાઓ? તમને કદાચ એમ ખ્યાલ હશે કે ગાયો તમે જોજો, જામનગર વાળા આમાં કોઈ જાય છે કે નહીં? વર્ષમાં 2 વર્ષ એમ જાય કે નહીં? શેરીમાં ભલે પછી જામ થઈ જાય, પણ ગાય ત્યાંની ત્યાં જ બેઠી હોય. ગાયો કાલો પશુ, આ ઘણા પ્રોબ્લેમ ઘણી ઠેકાણે થતું હશે, બરાબર ને? તો એમ ના થતું હોય કે પ્રશાસન ત્યાં કઈ કાર્યવાહી નહીં કરતું હોય, પ્રશાસન કઈ કાર્યવાહી નહીં કરતું હોય, પણ પ્રશાસન વાળા પણ શું કહેવાય, હવે પ્રશાસન વાળા કાર્યવાહી કરે ત્યાં તો ઓલા ભરવાડો આવી પડે બધા ગ્રુપ થઈને, અને ગમે ત્યાંથી હોય લઈ જાય પોતાની. એ જે બાજાજીકી થાય, વાત ન પૂછો. એટલે કે ગમે તેવો હોય, ઓલો ભરવાડે પોતાના ધનનું એ રક્ષણ કરતો હોય, ગોધનનું રક્ષણ કરતો હોય, બરાબર? એટલે કે પણ હવે અહીંયા તો પાછા ચોર હોય. અહીંયા કર્મરૂપી ચોરની વાત કરે છે. કયો? કર્મરૂપી ચોર. એટલે અહીંયા ચોર જેમ પશુઓને લઈ જવા માટે પોતા હાકીને લઈ જતા હોય, પરંતુ જ્યાં ગોવાળની નજર પડી જાય, ગોવાળો આવતો દેખાઈ જાય, એટલે પછી એ ભાગવા માંડે. અથવા ગોવાળના તો કે પછી એ નગરનો રાજા કે કોઈ મોટો તેજસ્વી વીર પુરુષ દેખાય, એટલે પછી એ પશુઓ મૂકીને એ લોકોને ભાગવું પડે. કારણ તો કે એને ખબર પડી જાય કે અમે ચોર છીએ અને અમારી વસ્તુ નથી અને અમારો અધિકાર નથી કે એને લઈ જઈએ, અને એ પછી એને મૂકીને પોતાના રક્ષણ માટે બધું મૂકીને ભાગવું પડે. જેમ ચોર હોય, બરાબર? ચોર હોય અને માલ સામાન સારો લીધો હોય, પણ શું કહેવાય કે પોલીસ પાછળ પડી હોય તો પછી ફેંકીને જ ભાગવું પડે, પોતાનો બચાવ કરવો પડે. બસ એવી રીતે શું તો કે પશુરૂપી ધનને, પશુઓને ચોર લઈને જતા હોય, અને ત્યારે પશુઓને ચોરો લઈને જતા હોય તે વખતે
કોઈ રાજા કે સેનાપતિ આદિ કોઈ રાજપુરુષો દેખાઈ જાય અને કાં તો પછી એ ગોવાળો દેખાઈ જાય, તો એટલે તરત એ લોકો શું કરે તો કે ભાઈ અહીંયાથી હવે ભાગો, આ લઈ જઈ શકાય નહીં. કેમ? તો કે હવે જો લેવા રહીશ તો આપણા હાલ બુરા થશે. એટલે ચોરો જેમ ગોવાળને કે પછી ઓલા રાજા વગેરેને જોઈને જેમ તરત મૂકીને ભાગી જાય છે, તેમ અહીં પરમાત્મા રૂપી રાજા કે ગોવાળ, પરમાત્માને ગોવાળ પણ કહેવામાં આવેલા છે. કોઈને ખ્યાલ છે? પરમાત્માને ગોવાળ પણ કહેવામાં આવેલા છે. એક સ્તવન બોલતા હોઈએ છે, મહાગોપને મહાનિર્યામક એવા એવા બિરુદ ધરાવો રે, તો શું આશ્રિત ને ઉદરતા બહુ બહુ શું એ કહાવો મારા સાઈ રે, આજ મારા પ્રભુજી સામુજવો ને સેવક કહીને બોલાવો રે. તો એની અંદર મહાગોપ એમ કહેવામાં આવે. અને મહાગોપ એટલે આપણું જેમ ગાયોનું જેમ ગોવાળ રક્ષણ કરતો હોય, હિંસક પશુઓથી અને ચોરોથી પણ જેમ રક્ષણ કરતો હોય, એમ પરમાત્મા કેવા છે તો કે આપણા જેવા પશુઓ. અહીંયા પ્રાણીઓ કીધા આપણને, ચાલો પ્રાણીઓ તો કઈક કીધા તો છે ને, બરાબર ને, કે જે આપણે જેના રક્ષણની અંદર આપણે આનંદ માનવાનો કે શું રક્ષણની અંદર છે, એ પણ કોતા તો કે તીર્થંકરના પરમાત્માના. એટલે જેમ શું કે પરમાત્માને જોતા જ પણ અહીંયા ચોર કયા છે તો કે કર્મરૂપી, દોષોરૂપી. કયા ચોર કયા છે? કર્મરૂપી અને દોષરૂપી કે પાપરૂપી કે મોહરૂપી, એ બધા બોલો એ આપણને તાબે કરેલા છે કે નહીં? બસ તો એનાથી આપણને રક્ષણ કોણ કરે છે? પરમાત્મા. જો જીનેશ્વર પરમાત્માની આજ્ઞાથી બહારે ગયા, એની ભક્તિથી દૂર થયા, એને બતાવેલા ધર્મથી દૂર થયા, તો આ બાકીના જે કામ, ક્રોધ, કષાય આદિ તૈયાર જ છે, દુર્ગતિ આદિ તૈયાર જ છે કે ચાલો આવી જાઓ. અને એ તો લઈ જેમ ચોર તાકીને બેઠો હોય એમ કર્મ પણ આપણને તાકીને બેઠા છે. હવે કેવી રીતે આપણે બચવું આપણા હાથમાં? તો ગાથાની અંદર એમ કીધું કે જેમ શું કહેવાય, પશુઓને ચોરવા માટે ઉભેલા જેમ ઓલા ચોર ગોવાળ કે રાજાને જોતાની સાથે તરત ભાગવા માંડે છે, તેમ હે પરમાત્મા તમને જોતા મારા જે શત્રુ મને જે ચોરવા માટે આવેલા છે, કયા? તો કે ક્રોધ, માન, માયા, લોભ, અજ્ઞાન, અસૂયા, રાગ, દ્વેષ આદિ અનેક દુર્ગુણો છે કે દુર્ગતિની અંદર લઈ જાય, અનેક કર્મો. તો એ કર્મો શું કરે છે? જોઈને તરત ભાગી જાય છે. એવું ગાથા નંબર 9 માં કહેવામાં આવ્યું. તો પુણ્યશાળીઓ, એમાં આપણે 9મી ગાથાનું આપણે સંક્ષિપ્તમાં ભાવાર્થ આપણે સમજ્યા. હવે એના ઉપર કઈક કથા પણ તમને આવતી વખતે ચોક્કસ કહી. તો પુણ્યશાળીઓ, આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સ્થગિત કરીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ. મંગલ પ્રાર્થના કરીશું.